તો અમારી ઝાર પાકીને અત્યારે ખેતરમાં પહોંચી ચૂકી છે અને વાવલવાની છે. તો કચરો બધો સાફ કરવાનો છે આમાં. નરેશભાઈના હસ્તે ઉદઘાટન થયું છે અત્યારે ઝારમાં. અત્યારે ઝારના કઈ ભાવ છે નહીં. साला ये दुख का खत्म नहीं होता बे. ઓલા આવવાના હતા જોખવા હે આ જોવા નતા આવવાના કેટલા મફત લઈ જવાની છે અને આપી જ દે. આમ ધક્કો માર દો હેઠે. આમાં એક લોસા હતા નરેશભાઈ શું જો હમણાં ટ્રેક્ટર ના ગ્રામ લેવો તે નહીં ઓલા થાય. આ જે છે ને પૈડા ઢીકલો થયા નહીં આમ અંદર પેલા આમ ધક્કો મત દે. શું કેવું છે તમારે આ વાત ઉપર? તમારી રાય અમને સમજાવો. ધીનો કરો નકર તમારો બાપ લોનું લીધેના કારખાના વેચાઈ જાય છે ભાઈ. એક કામ કરીએ ઉભર હેઠા આમ ખેંચી લો. બીજો કોઈ ઓપ્શન અમને હોય નહીં ઉલાળવા સિવાય. એટલે આને ઉલાળી નાખે ઢીકલો કરીએ. કા ઠલવાઈ ગયો હે પડી ગયો ખબર એ પડી નહીં. હળુક નારું ભાઈ એવું તો અત્યારે મસ્ત અમે જમવા બેસી ગયા છે. અને જમવામાં હું અને મારા પપ્પા અને મમ્મીને બધા આજે જમવામાં જ છે રોટલા એન્ડ ભાત છે બધું છે. અને તડકાનું વાતાવરણ વધારે છે અને રીંગણાનું શાક છે. એટલે જોઈએ હવે વાતાવરણની સાથે સાથે રીંગણાનું શાક તો થોડુંક ચાલે. બીજું હવે કાયમી તો શું બનાવવાનું તો ખાઈ લઈએ. તો અમારા બટુકલાલ પાણી પીતા શીખી ગયા છે. હજી તો 10-12 દિવસ થયા પણ જો અત્યારે લાગે નહીં 10-12 દિવસમાં થઈ ગયા મોટા બધા. પાડી દો દેવાલ પાડી દો હે પોપટ અને કહે દેવાલ પાડી દો પોતે બનાવી 10-12 દિવસ નહીં એમ. હવે તને આઈડી કરી દે ઘા અહીંથી દોડી દેવાલ પાડી દો જઈએ. આવા દે ને આ તો હવે તારું માન રાખતો દેવાલ. આપણું પુષ્પક વિમાન તો આપણે મસ્ત ધોઈ નાખ્યું હતું. ખબર પડી ગઈ ધૂળ તો રહી ગઈ પણ હવે પાછું પાણી ભરાય એટલે નથી ધોવું. અને બપોરનો સમય થઈ ગયો હમણાં બળદ ગાડી લઈને જવાનું છે. બેને લઈ અને ખેતરમાં ભાઈ તે તો હવે લોહી પીધો કે આ 2 દિવસથી. કારણ કે કાલે હું બળદ ગાડી લઈને જઈ ગયો. કારણ કે હમણાં આરામમાં હોય ને. જો સમય બધાયનો આવે છે સાહેબ. કોઈ અભિમાન ન કરતા અને કોઈ ગરીબ માણસ હોય તો અફસોસ ન કરતા.
ભીંસ પડે ભી. તો અત્યારે ખેતરમાં અમે આને મૂકવા દીધા ચરવા, અને હવે અમારું કામ છે ગાડી ભરવાનું. આપણે મકાઈ ભરવાની છે, તો એના માટે હવે અમારું કામ અમે અહીંયા ગાડી મૂકીને ચાલુ કરી દઈએ. થોડી મકાઈ વાઢવાની પણ છે, બાકીની બધી ભરવાની છે. તો અત્યારે આપણે ચાલુ કરી દઈએ. આ મારું બીજું ફોર્ચ્યુનર, અને ત્યાં બાકીની મકાઈ બધી તો વાઢેલી છે, તો એ ફોર્ચ્યુનરમાં ભરવાની. આપણી મકાઈ વઢાઈ ગઈ, અને નિરણ કરતાં વધારે પણ વઢાઈ ગઈ. 2.5 ક્યારો હતો, એક આખો ને કરતો. આજે આખું ખેતર પતી ગયું. એમ ભાઈ, તો અહીંયા અમારો વ્લોગ પૂરો કરીએ અને મળીએ કાલે એક નવા દિવસ સાથે. અને જો કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો જ હશે, મોસ્ટ ઓફ અમને ખબર જ છે. તમે બહુ ખુશીમાં હશે અમારો વિડીયો જોઈને, એવું મને લાગે છે. અને તો મળીએ એક નવા વિડીયોમાં, નવા દિવસોમાં, નવા દિવસની સાથે. અને અમારા તલી જો મસ્ત તે સુકાઈ ગયા, અને હવે આને
થોડા દિવસ પછી 1-2 દિવસ પછી સુકાઈ જાય એટલે આપણે એને મસ્ત કાઢી લેવાના છે. પણ એનો સમય તો ક્યારે આવશે તો અમે તો વિડીયોમાં બતાવતા રહેશું. તો તમે અમારા ચેનલ ઉપર બનાવી રહેજો, ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક એન્ડ શેર પણ કરી દેજો. તો ચાલો અમે જાય ઘરે. તમે પાછા શેર કરતા રહેજો, ભલે તમે વિડીયો અહીંયા સુધી જોયો એના માટે ખૂબ ખૂબ આભાર તમારો, પણ પાછા શેર કરતા રહેજો, આગળ ને આગળ વધારતા રહેજો વિડીયોને. મળીએ એક નવા વિડીયોમાં. બાય બાય. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.